વડોદરાની નવી કલેક્ટર કચેરીમાં સાંસદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં નાગરિકોએ આધાર કાર્ડ સહિતના અન્ય કેમ્પોનો લાભ લીધો હતો। વડોદરાની નવી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલા વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે દર ગુરુવારે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિત અન્ય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે પણ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો। આ દરમિયાન નાગરિકો માટે પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નાગરિકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ પણ ચેકઅપ કરાવ્યું હતું, જ્યાં પિત્ત અને કફ પ્રવૃત્તિની આયુર્વેદિક પ્રક્રિયા દ્વારા પરીક્ષણ અને રોગ સંવેદનશીલતા ઓળખવા માટેની મફત સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી। આપણા દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કે જેમાં હરેક નાગરિક જ્યારે કોરોના પછી પરંપરાગત સ્વાસ્થ્ય ઉપચારો તરફ એમનો ઝુકાવ વધ્યો છે, પછી યોગ હોય, આયુર્વેદ હોય અથવા કોઈ પણ એવી પ્રણાલી હોય, ત્યારે આપણે આપણા શરીરને જો જાણીશું તો આપણે આપણા શરીર પ્રત્યે વધારે સજાગ રહીશું। ડિસેમ્બર મહિનામાં આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન માનનીય મોદીજીની પ્રેરણાથી આયુષ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ સપ્તાહના હર ગુરુવાર આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં યોજાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો આવી અને આ અભિયાનનો લાભ લઈ પોતાના શરીરને સમજી અને એ પ્રકારે પોતાની જીવનશૈલીમાં બદલાવ પણ લાવી રહ્યા છે। આની અંદર આપણા શરીરનું પહેલાં તો જે બેઝિક હોય આપણું વજન, આપણું બ્લડ પ્રેશરથી લઈને એવા બધા જે પેરામીટર્સ હોય એને લઈ અને પછી 22 જેટલા આપણા એપ એટલે આયુર્વેદ અને આધુનિકીકરણનો એક સારો સમન્વય છે કે જેમાં એપ પરથી 22 થી 25 જેટલા પ્રશ્ન ડૉક્ટર આપણને પૂછે, ત્યારબાદ એપ પર જ આપણું સર્ટિફિકેટ પણ જનરેટ થતું હોય છે અને એની રેમેડીઝ પણ આપણને સોફ્ટ કોપી દ્વારા આપણને એપ દ્વારા ના માધ્યમથી મળતી હોય છે। એટલે ખૂબ જ સરળ અને સારી સુવિધા છે। હું આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ સૌ આ યોજનાનો લાભ લો અને વધારેમાં વધારે આપના સ્વાસ્થ્ય માટે સજાગ બનો। આજે મેં પણ મારા પ્રકૃતિનું પરીક્ષણ કરાવ્યું છે અને ખૂબ સરળતાથી મને પણ સારો અનુભવ થયો છે અને ડૉક્ટર દ્વારા મને પણ કયા પ્રકારની મારે કાળજી લેવી એ બાબતની મને માહિતી આપવામાં આવી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।